સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગ વલ્લભ સ્વામીની મુશ્કેલીમાં વધારો થયો। આત્મીય યુનિવર્સિટીમાં ગેરરીતિના કેસમાં ત્યાગ વલ્લભ સ્વામીને વધુ એક ઝટકો લાગ્યો। ત્યાગ વલ્લભ સ્વામીએ ફરિયાદ રદ કરવાની અરજી પરત ખેંચી। હાઈકોર્ટના અવલોકન બાદ ત્યાગ વલ્લભ સ્વામીએ અરજી પરત ખેંચી છે। ધરપકડ માટે સ્ટે મળ્યા બાદ ફરિયાદ રદ કરવાની અરજી કરી હતી। ત્યાગ વલ્લભ સ્વામી ધર્મેશ જીવાણી અને તેની પત્ની સામે કરોડો રૂપિયાની ગેરરીતિની ફરિયાદ નોંધાઈ હતી। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, જે રીતે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે વિવાદ ચાલી રહ્યો છે ને તેના અનુસંધાને જ રાજકોટની જે આત્મીય સંસ્થા છે તેમાં કેટલાક રૂપિયાની ગેરરીતિ મામલે જે તાલુકા પોલીસ સ્ટેશન છે તેમાં ફરિયાદ નોંધાઈ હતી। જે તે સમયે જે ત્યાગ વલ્લભ સ્વામી આ ઉપરાંત જે ધર્મેશ જીવાણી અને તેમના પત્ની આ ત્રણ વિરુદ્ધ ધરપકડ પર સ્ટે છે તે મૂકવામાં આવ્યો હતો ને ત્યારબાદ પોલીસ દ્વારા ચાર્જશીટ છે તે રજૂ કરવામાં આવી હતી। હાઈકોર્ટમાં ગત સપ્તાહે જે આ સમગ્ર મામલાને લઈને સુનાવણી અને દલીલો થઈ હતી ને હાઈકોર્ટના અવલોકન બાદ ત્યાગ વલ્લભ સ્વામી છે તેમના દ્વારા ફરિયાદ રદ કરવા માટેની જે અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી તે પરત ખેંચી છે। આ ત્યાગ વલ્લભ સ્વામી સામે એક બીજો ઝટકો છે તે કહી શકાય છે। સમગ્ર મામલાને લઈને હવે ન્યાયિક તપાસ છે તે આગળ વધી શકે છે અને કોર્ટનું અવલોકન છે તે કયા પ્રકારનું રહેશે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે। બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આત્મીય યુનિવર્સિટીમાં ગેરરીતિના કેસમાં ત્યાગ વલ્લભ સ્વામીને ઝટકો લાગ્યો છે। ત્યાગ વલ્લભ સ્વામીએ ફરિયાદ રદ કરવાની અરજીને પરત ખેંચી છે। ફરી એકવાર વિવાદ